રે તમે ઓય બેજો હું પાણી પી લાવ બેજો બા બે છોકરા પકડવાના હતા 98 નું ટાર્ગેટ થઈ ગયું પણ બે છોકરા મળતા નથી એ હવે શેઠ શું કહે આપણે શેઠને કહેવું પડે શેઠ હવે શું જોવો બાબા પેલા શેઠ જ શેઠ કહ્યું શેઠ પકડ્યા છોકરા ના પકડવાના બે તો ગમે તે પકડો આપણે કોમ છે તો પકડી લાશે દિવસમાં મૂકવાના છે ભીખ માંગવા આપણે પૈસા થાય પછી પૈસા થાય પણ બે હારું થઈ ગયું તો ગમે તે પકડીને લાવો ને હું તમને ગેંગમાં કાઢી નાખીશ તમે જારા તો બે છોકરા પકડીને તરત જ આવવાના સારું સારું નોકરી ના કરતા મન પા સારું બે છોકરાને પકડવાના છે આપણે ટાર્ગેટ થઈ ગયું બે છોકરાને બાકી તમે એને પકડી લેશો ખુશ છે નહીં જોડે એ છોકરાને પકડવા તો આમથી પકડી રાખો પકડ સારું હડો લા તો લાયો ખવડાયું હવે તો બે હવે કોઈ નહીં બોલી કર સારું બે હવે પેલા છોકરા પાસે જવું પડશે તારી છોકરા જઈ ગયા કોક લઈ તો નહીં ગયો ને લા પોલીસને ફોન કરવા દે હલો સાહેબ મારા છોકરા ચોર લઈ જશે ઈ તઈ પકડવા આવો હોય ઢગે આવજો બા એ હારું ભાઈ તમે ફોન કેમ કર્યો તો મને સાહેબ એક જણાનો ફોન આવ્યો તો તેમના બે છોકરા ખોઈ ગયા છે આપણે ત્યાં જવાનું છે હાલો આપણે સાહેબ બોલો તમે આવી ગયા તમારા છોકરા ખોવાયા સાહેબ શું થતું હતું તમે ક્યાં ગયા હતા સાહેબ હું એ છોકરા બેહારીને છોકરા રમતા હતા સાહેબ હું પાણી પીવા ગયો આમાં સાહેબ છોકરા જતા રહ્યા સાહેબ હવે ગોતવા જવું પડશે
था, तुमका कसूर था, बच्चों को क्यों पकड़ा? हमको काम आगे से किया गया है। तो उसका नाम क्या था? हमको ऑर्डर मिला है बच्चे लोगों के। ठीक है, बात में तुम्हारे सर का नाम क्या है वो बताइए। हाँ, तो हम कभी भी नहीं बोलेंगे। ना तुमको तो सजा मिलेगी तो हम हम तुमको छोड़ देंगे। हम सजा भोगने के लिए तैयार हैं। तुम्हारा सेठ जी का नाम बता दीजिए। हम सजा भोगने के लिए तैयार हैं। नाम नहीं बताएंगे हम, बताना पड़ेगा तो नाम नहीं तुमको मिलेगी सजा। हमको सजा भी सो मिलेगी, पर हम नाम नहीं बताएंगे। बता दो। ठीक है, अभी मैं कह रहा हूँ, हमको 100 लोगों का ऊपर ऑर्डर जाएगा तो तुम मर जाओगे। हमको 100 लोगों का ऑर्डर मिला था, हमने 98 लोगों का ऑर्डर कर दिया। अभी 2 बच्चे बाकी थे, 2 बच्चे जिसको पहुंचाने वाले थे वो आप आ गए। ये दो તમે હવે ભાઈ ઘરે જાઓ, અમે આ ગુંડાને જેલમાં લઈ જઈએ. साल